जय श्री कृष्ण। जय राम जी की जय, हनुमान जी की जय हो, मंगलमय हो। सुंदर कांड कथा મેંગલોર માં ચાલી રહી છે। આજે બીજો દિવસ। ગઈકાલે ફળોનો મનોરથ કર્યો, ફળોના ઢગલા ઉપર હનુમાનજીને વિરાજમાન કર્યા। આજે દાણાનો મનોરથ થશે। સિંગ, ચણા, મકાઈ, જુવાર, પોપકોર્ન, વટાણા, મગફળી જેવા દાણાઓના ઢગલામાં હનુમાનજીને વિરાજમાન કરશું। સરયુ નદીના જલ તો હોય જ ને। આવો આજનું કથામૃત સંક્ષેપમાં શ્રવણ કરો। જાંબુવાન જેવા વડીલ કે જે બાળકોની શક્તિને જાગૃત કરે। હનુમાનજી ઉડ્યા, મિત્રોને ગલે લગાડી શુભેચ્છા લીધીને કહ્યું, તમે બધા જ આટલામાં જ રહેજો અને ફળ ફૂલ ખાજો। હું આવું નહીં ત્યાં સુધી કોઈ અહીંથી દૂર જશો નહીં। માં સીતાજીની શોધ કરીને જલ્દી પાછો આવું છું, પછી આપણે બધા જ સાથે પ્રભુ રામજીને મળવા જઈશું। યશ મારા એકનો નહીં, આપણા બધાનો। હનુમાનજીનો જબરજસ્ત ગુણ યશ બીજાને દેતા આવડવું જોઈએ, તો જ હનુમાનજીના ભક્ત કહેવાઈએ। હનુમાનજી ઉડ્યા, અફાટ દરિયો ઘૂઘવે છે, ક્યાંય છાયું કે ક્યાંય વિશ્રામ કરવાની જગ્યા નથી। ત્યાં એક ઘટના ઘટી ગઈ છે, એની વાત કરીએ। સાધકને ડગલે ને પગલે વિપત્તિ, આપત્તિ, પરેશાની આવવાની જ, જે સાધકની પરીક્ષા છે। સુનો, યુગો પહેલાં પૃથ્વીની રચના થઈ। બ્રહ્માજીએ આ પૃથ્વીની રચના કરીને કરતાં કરતાં નાના મોટા પર્વતોને, પહાડોની રચના કરી, કારણ કે આ પહાડો ઉપર જે ઘાસ ફૂસ ઉગે છે ને, તે ઘાસ નથી પણ ઔષધિ છે। તે સમયે પર્વતોને બ્રહ્માજીએ પાંખો આપી હતી ઉડવા માટે। પર્વતો મનમાની કરીને ઉડતા અને બેસતી વખતે એવું પછડાતા કે હજારો પક્ષીઓ, વૃક્ષોનો કચ્છર ઘાણ નીકળી જતો। દેવો ગભરાયા, બ્રહ્માને ફરિયાદ કરી કે આખી સૃષ્ટિ આમ ને આમ ખતમ થઈ જશે, ખલાસ થઈ જશે। બ્રહ્માજી કંઈક કરો, આ નાના મોટા પર્વતોની પાંખો છે, એ પાંખોથી એ ઉડે અને જ્યાં મન ફાવે ત્યાં બેસી જાય છે। ખેતરો આખા ખલાસ થઈ રહ્યા છે। ત્યારે બ્રહ્માજીએ આ બધા પર્વતોની પાંખો કાપી નાખી। જેવી પાંખો કાપી એટલે એ જ્યાં હતા ત્યાંને ત્યાં જ સમાઈ ગયા। તેમાંનો એક સુવર્ણ પર્વત હતો, જેનું નામ મૈનાક હતું। એ બહુ જ મોટો પર્વત હતો। એણે જોયું કે બ્રહ્માજી બધા પર્વતોની પાંખો કાપી નાખે છે, એટલે એ તુરત જ સમુદ્રના તળિયે બેસીને સમાઈ ગયો અને સંતાઈ ગયો। હવે તેને કોઈ છંછેડે એમ હતું નહીં, હવે એ બચી ગયો। હનુમાનજીને એણે ઉપરથી ઉડતા જોયા। ઇન્દ્રનો મિત્ર હતો। ઇન્દ્રને હનુમાનજીની ઈર્ષા થઈ કે સાધના ભંગ કરવા મૈનાકને કહ્યું, હનુમાનજીને રોક, અને સમુદ્રમાંથી મૈનાક ઉપર આવ્યો। જુઓ આ ચિત્ર જુઓ, હનુમાનજીના ચરણ નીચે એક પર્વત દેખાય છે, અને બહુ સુંદર એવી આ ચોપાઈ છે। સિંધુ તીરે એક ભૂદર સુંદર, કૌતુક કૂદી ચડે ઉતા ઉપર, બાર બાર રઘુબીર સંભારી, તર કેવું પવન તનય બલ ભારી। જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ। હનુમાનજીએ જોયું કે આ પર્વત છે, પર્વતને ચરણ અડ્યા। થોડા પર્વત ઉપર સ્થિર તો નહોતા થયા, પણ ચરણ મૂક્યા કે તરત જ મૈનાકે કહ્યું કે ક્યારના ઉડો છો હનુમાન, જરા વિશ્રામ કરો। હા, જીમી અમોઘ રઘુપતિ કરબાના, યહી ભાંતિ ચલેવું હનુમાના। જલ નિધિ રઘુપતિ દૂત બિચારી, તય મૈનાક હોહી શ્રમ હારી। આપનો શ્રમ હરવા હું આપને વિશ્રામ કરવા કહું છું, આપ બિરાજો। ત્યારે હનુમાનજીએ કહ્યું કે હું રામકાજ કરવા નીકળ્યો છું। હવે આ મૈનાક કોણ હતો? આ મૈનાક એટલે તકવાદી લોકો। જ્યારે આપણે સત્કાર્ય કરવા નીકળીએ ત્યારે આપણને રોકનાર ને ટોકનાર અને કહેનાર, પહેલાં આગળ કોઈને કરવા દો પછી જોડાઓ, તમે કરવા જશો ને કદાચ નહીં થાય તો લોકો હસશે તમને। આવા તકવાદી લોકો જરૂર પડે ત્યારે સંતાઈ જાય। એટલા મોટા પરિવારના બધાની પાંખો કપાઈ, પર્વતોની, નાના મોટાની, જ્યારે આટલો ઘરનો વડીલ
આ વડીલ કહેવાતો હતો, બહુ જ મોટો પર્વત હતો સોનાનો, એ નાના મોટાનો વડીલ કહેવાતો હતો. એ વડીલ જ જો પોતાની જાત બચાવે તો કેટલું દંભ કહેવાય. આવા દંભી લોકોથી ચેતવાનું છે. હનુમાનજીનું જીવન પ્રેરણાદાયી છે. 8 લોકો સાથે રહેતા આવડવું જોઈએ. જુઓ ચિત્ર, હનુમાનજી રોકાયા નથી. લોભ અને દંભની પાખો છે. આવા લોકોને ચેતી જઈએ.